ભગવાનમાં નિષ્ઠા કેળવવી હોય તો પેલા એમ કે અભ્યાસ કરવો જોઈએ, ગુરુમાં એવી રીતે કરવો જોઈએ. અને આમાં પછી કાલે આમાં એવું હતું કે એનું ભગવાન નું સાક્ષાત દર્શન એ પણ ભગવાન વચ્ચે જ થાય છે. એટલે નિષ્ઠા નો અભ્યાસ તો થઈ કે ગુરુ કઈ કે તો આગા પાછો સંકલ્પ ન થાય અને મનમાં બીજો ઘાટ ન થાય તો એમાં નિષ્ઠા કેળવાની એમ થાય. પણ આ ભગવાન ના દર્શન નો એમાં કીધું કે ઈ કેવી રીતે અભ્યાસ, એનો તો કઈ ભગવાન ની મૂર્તિ ધારે એમ કઈ ગુરુ ની મૂર્તિ ધારે તો એ તો બહુ આપડે સંપ્રદાય ની રીતે બહુ ફીટ ન આવે. એનો અભ્યાસ કેવી રીતે થતો હોય છે, ગુરુમાં એમ કેમ ખબર પડે? એનો આ જેમ નિષ્ઠાનો અભ્યાસ કેળવવો એની આ શાળા ને એનો પ્રયોગશાળા કહેવાય. એમાં ભગવાન નો અખંડ ચિંતન કે ભગવાન નો સાક્ષાત્કાર દર્શન કરવું હોય તો એનો અભ્યાસ કેવી રીતે કરવો? પરોક્ષમાં ગુરુઓનો મહિમા વધારે ગાય, તે મહિમા ખોટો નથી પાછો. એટલે એ તો દેખાય છે કે મહિમા ગુરુ નો ખોટો નથી, પણ ગુરુ જોઈને કર્યા છે કે એમને કર્યા છે? સામેનું પાત્ર કેવું છે? શિક્ષક થી જ ભણાય, પણ શિક્ષક ને જ્ઞાન કેટલું છે? શિક્ષક હોય તો હાલે ખરો? હા, એ નો જ હાલે ને. એમ ગુરુ માં એવું છે. એટલે એ કહું છું કે નિષ્ઠા કેળવવી હોય તો એમાં તો બધું ફીટ જ આવી જાય છે કે આ જ્યાં સુધી ગુરુ માં સંશય થતો હોય કે એને આમ ફેર પડી જતો હોય દેશકાળે, તો ભગવાન જયારે મૂર્તિમાન હોય ત્યારે એમાં ફેર પડી જાય. એટલે પેલા તો આ નક્કી કરવું. પણ એમ ભગવાન માં નિષ્ઠા કેળવવા માટે ગુરુ નું બરાબર, પણ ભગવાન ની અખંડ સ્મૃતિ રાખવા માટે એવો કેમ ગુરુ માં અભ્યાસ કરવો? એમાં ગુરુ નો એટલે એમ એમાં થાય. પણ જે લક્ષબિંદુ નારાયણ થવા જોઈએ, પછી મૂર્તિમાં, ગુરુમાં અને છેવટમાં સ્થાવર જંગમ કોઈ પણ વસ્તુ હોય એમાં બધેમાં લક્ષબિંદુ ભગવાન હોવા જોઈએ. એ દ્રષ્ટિ પલટી જાય ત્યાર પછીની વાત. ઓમ જાડી વાતમાં આ બરાબર છે, એમાં આ જગત ભૂલું પડી જાય છે. કારણ કે એટલું બધું એને જ્ઞાની ન હોય ને શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધા અસ્થાને વહી જાય. પ્રીતિ એ જ આત્મ દર્શન નો ભગવાન નું દર્શન સત્પુરુષ નું છે. પ્રીતિ પ્રીતિ થઈ તો પછી ઓલીમાં કેવી રીતે જોડી? પ્રીતિ નો થાય. પ્રીતિ કરવી સામાન્ય વસ્તુ નથી. પ્રીતિ શબ્દ જ આંકડો છે. પ્રીતિ તો કેટલી નિર્દોષતા ભાવના ઉભી થાય ત્યાર પછી પ્રીતિ થાય. થાય ગમે એવું એને રોલ ગોલ ચલાવીને બરાબર બનાવી દીધું હોય, પણ શુદ્ધ હોનામાં જેવી તમારી વૃત્તિ ખેંચાય એ ઓલિયામાં ખેંચાય. એમ ભગવાનમય વૃત્તિ જયારે કેળવતી હોય ત્યારે પોતાની શુદ્ધિ ને સામી શુદ્ધિ, ગુણાત્મક સ્વામી કે ગુરુ ની શુદ્ધિ ત્રણ પ્રકારે જોવી. જો ત્રણ પ્રકારે જોવી. ત્રણ પ્રકારે જયારે જોવાની કઈ કે સીધો વિશ્વાસ ધરવાની ના પાડી. સીધો વિશ્વાસ ધરવાની ના પાડી. હવે એટલી શક્તિ મુમુક્ષુ ને હોય ત્યારે ત્રણ પ્રકારની શુદ્ધિ જોવે ને. આ બધા પ્રશ્નો એમાં આંટી વાળા છે ને, એનો તરત આમ બોલે નિર્ણય કઈ ન થાય. બોલે નિર્ણય ન થાય. આ મહિમા વાળા તો હેત જ કરીને બેસે છે ને, પણ અસ્થાને થાય એટલે એને ફળે નહીં. એટલે એમ જ થાય છે કે નિષ્ઠામાં અભ્યાસ કરવો એ તો હૃદયમાં ફીટ બેસી જાય છે કે એ ભગવાન ની નિષ્ઠામાં સહાય રૂપ થઈ જાય છે, એ પ્રમાણે પરિણામી જાય. પણ ભગવાન નું અખંડ દર્શન કરવું હોય તો એનો અભ્યાસ આમાં હશે તો ખરો, પણ કેમ કઈ હાથ નથી આવતો. જેમ નિષ્ઠામાં હાથ આવે છે એમ આ નથી હાથ આવતું. હાથ નો આવે. જ્યાં જુએ ત્યાં રામજી. આંખ બદલાવવી જોઈએ ને. આને જોતા પેલા એના અંતરિયામી યાદ આવી જવો જોઈએ. માલિપા આમાં પ્રભુ બેઠા છે ને આ જાળવી રાખે છે.
એટલી બધી વૃત્તિ નિર્મળ થાય ત્યારે પછી ગુરુમાં એ ભાવના આવે. અને ગુરુની શુદ્ધિ 3 પ્રકારે જોવી. શું? 3 પ્રકારે. હવે એને કોણ જોવે 3 પ્રકારે? આપણે આ કથા વાર્તા કીર્તન બધું કર્યા કરીએ પણ શુદ્ધિનો વેપાર નથી કરતા. શુદ્ધિનો વેપાર નથી કરતા એટલે ગમે એટલું કરીએ તો આગળ ન વધાય. આગળ વધવામાં પેલી શુદ્ધિ જોઈએ. આ કીર્તનોમાં એવું સરસ ગોઠવાઈ ગયું છે. એ મોટા સાધુ હશે એટલે એને હુજે, આપણને ના હુજે. જો આ જગતમાં બાબા સંતો બીજું કે જે કોઈ ગુરુ નો મહિમા ગાતા હોય એ લગભગ એક દેશી જ ગાતા હોય. એને ચારે બાજુ જોવાનું કઈ એને વિચારે ન થતો એટલે આપણને એ સંપ્રદાય ની રીતે બહુ ફિટ ન આવે અને આખું ભગવાન ની ઉપાસના ની દ્રષ્ટિએ ફિટ તો ન આવે. અને છે નહીં ફિટ પણ એ લોકો એમાં ચોંટ્યા છે કારણ કે એને શુદ્ધિ નો માર્ગ બતાવનાર કોણ? એની મેળે જેને કલ્પી લીધું ને ચોંટી ગયા. એથી આગળ કોઈ બતાવનાર નથી. તો એ શાસ્ત્ર ની ખબર નથી અને શાસ્ત્ર એટલે ચોપડી માનતા હોય. એથી બીજું જ્ઞાન એને ન હોય એટલે ભૂલા પડવાનો જ રસ્તો છે. પણ પાછું ઓલું કીધું છે કે યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ. એ બધી વાત બરાબર છે પણ મુમુક્ષુએ પોતાની શુદ્ધિ પહેલી કરવી જોઈએ કે હું પાત્ર કેટલો થયો છું. એ પોતે જ પાત્ર નથી ત્યાં લગી આમાંની વિશે ભાવના નો કામ આવે. પોતાની શુદ્ધિ પહેલે કરવી જોઈએ ને. ત્યાં પેલા ગુરુ ઉપર કે બીજા ઉપર કઈ જોવાનું ન હોય. મુમુક્ષુ ની લાયકાત તો જોઈએ ને. લાયકાત શાસ્ત્રોમાં લખી છે કે આટલા આવી વૃત્તિ નિર્મળ જયારે કેળવાય ત્યારે મુમુક્ષુ કહેવાય. ઈ થવા તો આપણે તૈયાર નથી. મુમુક્ષુ ને પેલી તૈયારી તો કરવી પડે ને. આની દુકાને જાય કે મને હોનાનું ઘડતર નું કામ શીખવાડો. હું એમને શીખવાડતા શા કોઈ દી હાથમાં ન આપે. વિશ્વાસ જ કેમ આવે? એક કટકી ઉડીને મોઢામાં લઈ લે તો શું ખબર પડે? વિશ્વાસ જ કરે નહી પેલા. અને સોનું તો એક જળ વસ્તુ છે. આઈને રળવાનું ઠેકાણું છે. અધ્યાત્મ તો છે નહી અને આ તો અધ્યાત્મ છે. અધ્યાત્મમાં મુક્ષુએ કેટલી પોતાની તૈયારી કરવી પડે. હવે આ બધા સાંભળે ને કહું જો આપણે આ બધા બેઠા છે શું તૈયારી બોલો? આ કપડા રંગી લીધા એ તૈયારી. બધા 2 રોટલા આવડી ગયા. શાકો કરતા સારું આવડી. ગોવિંદ બાબા કે છે કે આ ત્યાગી કે ઝાર ત્યાગી નળિયા વાળા. એટલે આમ જો ઊંડાણ ઉતરો ને હજી મુમુક્ષુ થવાને માટે આપણી કેટલી તૈયારી છે, એનો અભ્યાસ કેટલો, પછી ગુરુ ઉપર જાઓ. પેલી પોતાની ભૂમિકા તો જોવી જોઈએ ને. એ ભૂમિકામાં જરા કોક ધાર્યું મળે તા મૂંઝાઈએ છે. હવે મુમુક્ષુતા ક્યાં? જે મૂંઝાણો એટલે મુમુક્ષુ નથી, એ દેહાદિમાની છે. મૂંઝવણ શબ્દ જ એવો છે એ દેહ ને લાગુ પડે છે, આત્માને પડતો નથી. મુક્તાનંદ સ્વામી ને મહારાજે આજ્ઞા કરી, જાઓ તમારા બેન આવ્યા છે, રડે છે, ડરવા છે, જરા સમજાય આવું. ઘડી ખાલે થી ઉભા નો થાય. એને બે બાજુ મન ગૂંચવાતું હોય. ગુરુ કે ને આપણે માનીએ નહીં એ બરાબર નહીં. દેહ ના સંબંધી ની હારે વાત કરવી, આપણે દેહ ના સંબંધી ને છોડી દીધા એટલે બે પ્રશ્ન બે બાજુ મૂંઝવતો હોય. એનો બહુ થયું તો કે હું કીર્તન બોલી દઉં. જો કીર્તન બોલી દીધું એ આપણે વાતું કરી. કીર્તન બોલાતું હશે, મોઢામાં પાણી આવી જાય, સંબંધી દેખાય તા તો કે કીર્તન બોલાય. એટલે મુમુક્ષુ એ પેલી પોતાની શુદ્ધિ કરવી જોઈએ, પછી ગુરુ ની શુદ્ધિ. પણ પેલાથી જ ગુરુ માં જોવા બેઠો હતો તો અવગુણ્યો થઈ જ ગયો.
પોતાની શુદ્ધિ પેલી કે મુમુક્ષુ કેને કેવો, મુમુક્ષુ ના લક્ષણ શા, એની પેલી તૈયારી એની. એટલે આ દર્શન ની કઈ ખોટું નથી. અને એ બધો અભ્યાસ આ સ્કૂલમાં જ કરવાનો છે. તમે દેવલોકમાં જઈને અભ્યાસ કરશો, બદ્રિકાશ્રમ માં જઈને, શ્વેતદ્વીપ માં જઈને, એ આ લોકમાં જ એની નિશાળ છે. પણ કાળે કરીને આ બધું છિન્નભિન્ન થઈ ગયું છે. એટલે મુમુક્ષુ હોય છે, પણ મુમુક્ષુ કેવા હોવા જોઈએ એવું એને જ્ઞાન કોણ આપે છે. એટલે એને સાધન મળતું નથી. એટલે જેટલું છે એમાં રોકાઈ રહી છે. હું ભૂલ્યો એમ કોઈ કબૂલ કરે, પલાણી આમ બરાબર આવી ગયો હોય ભીડામાં, તો વળી એમ કે ભૂલ્યો કે એટલું. આ છોકરા નથી મીણ કે વાર્તા, એમને મીણ કે ગુંદે હારી રીતે 5 જણા થઈને ત્યાર પછી આમાં ભગવાન ના માર્ગ માં સીધો કોઈ મુમુક્ષુ છે? એ અભિમાની છે. અને દેહ રખો ધર્મ, આત્મા રખો નહીં હો, દેહ રખો ધર્મ. ધર્મ પડાય પણ આને હાચવી દો. આને જરા મુશ્કેલીમાં આવે તો નો હરખું આવે. અને એ ખરેખર તમે કહો છો એમ નિષ્ઠા અહીંયા કેળવાય છે, દર્શને અહીંયા થાય છે, વૃત્તિ જ બદલી જાય. પણ એવી તૈયારી કરવી પડે ને. તૈયારી પોતાને કરવાની છે. ત્યારે જાજુ આ જગત માં આમ જોવાનું, ઓલો આવો ઓલો આવો ઓલો આવો, એ દ્રષ્ટિ જ ખરાબ છે. અને એ મુમુક્ષુ થઈને એ દ્રષ્ટિ વાપરે પાછું. એટલે એ આગળ જાય જ નહીં. એની આંખમાં, એના મગજમાં ધ્યાન કેનું? ખરાબ. એટલે ખરાબ નું જ ધ્યાન છે. જેને તેનું નબળું છે એ આંખ્યું વીંચે એટલે નબળાશ દેખાડી છે. જો સ્વામી એવો શબ્દ વાપર્યો છે, ગુણાનું ધ્યાન અને દોષાનું ધ્યાન. વૃત્તિમાં ગુણાનું ધ્યાન અને દોષાનું ધ્યાન. જ્યાં દેખે ત્યાં દોષ જ દેખે, એ દોષાનું ધ્યાન. ખોટું નથી, બે ધ્યાન જોઈએ છે. સમાગમ કરવામાં પેલું દોષાનું ધ્યાન જોઈએ. શું ગુણાનું ધ્યાન નહીં? સમજાય? સમાગમ કરવો હોય તો પેલું જવું છે. દોષાનું ધ્યાન એ આવો નથી ને. અને એનો સમાગમ કરીએ તો શું આપણને મળે? એટલે દોષ ને પેલા જોવાના હોય, પછી એને તારવી નાખે. પછી ગુણાનું ધ્યાન, પછી એનો સમાગમ કરતા દેહ ભાવ હામામાં દેખાય છે એ જરા છેદ ઉડાડતા શીખે અને ગુણ એને ગ્રહણ કરે. જયારે આપણે શું હોય, ભાઈ બંધ ને હારા લાગે કે ઓલા ટોકા એ હારા લાગે, હવે થઈ ને એટલે ક્યાંથી ખાય. અને એ ભણતર જ નાનાથી ને ભાઈ બંધો જ એવા મળી જાય એટલે એ જ મજબૂત એને થતું જાય. હવે એને દર્શન ને એને નિષ્ઠા ની કેવી રીતે થાય? દોષાનું ધ્યાન જયારે થયું, દોષાનું ધ્યાન શા માટે? આપણે આ સમાગમ માં ભૂલા પડતા નથી એટલા માટે. પછી એનું ધ્યાન ન હોય. તમારો પ્રશ્ન સાચો છે, પણ આ બહુ તટસ્થ ભાવથી ઊંડાણ માંથી તપાસે તો હાથ આવે ન આવે. કેમ જોશીભાઈ? ગમે એવો માણસ હશે એમાં કઈક ભૂલ હશે નશે, પણ ભૂલોમાં વિભાગીકરણ છે. અમુક ભૂલો જોવા જેવી છે, અમુક ભૂલો જોવા જેવી નથી. એ બે ભાગ ત્યાગ કરતા શીખવો જોઈએ. જહદા જહદ નો મર્મ જાણે. જો અમાર લક્ષ્મણ સ્વામી બોલો પ્રભાતી, પણ એ તો કડી બોલી લઈ જહદા જહદ નો મર્મ જાણે. જો જહદ અને અજહદ એક છોડી ન શકાય અને એક છોડવા જેવું. બે ને ઓળખી જવા જોઈએ. છોડી શકાય અને છોડી ન શકાય, બે ને ઓળખવા જોઈએ.
શ્રી કૃષ્ણ ભગવાન ની લીલા એ લગભગ સંસાર ને મળતી છે, જગત ને મળતી ખરું. ભક્ત ની દ્રષ્ટિએ એમાં જગત જ દેખાતું નથી. ભગત એ લીલા ને દિવ્ય જ માને છે જગત ની દ્રષ્ટિએ. તમે આ સ્તોત્ર ગોખો, વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગેતા ભ્રુરદરાર્પિત વેણું. શું ગીત? યુગલ ગીત. યુગલ ગીત. એ ગોપી અને કૃષ્ણ બે ગાલ નો તાલ કે ડાબો જમણો ગાલ વગાડે, પટકાઈ દે. હવે તો આ સંસારી જેવું છે, એમાં ભગવાન પણ ગયું. વામ બાહુ કૃત વામ કપોલો. જો એ લીલા જ એવી છે કે જો મુમુક્ષુ પોતે પોતાના ઘરમાં ન હોય એટલે સ્થિતિમાં ન હોય તો એને અવગુણ આવે, એને અવગુણ આવે. અને જે ઘરમાં છે એને અવગુણ ન આવે, કારણ કે એની દ્રષ્ટિ જ બીજી. અહીંયા કપોળ ગાલ કે આ બધી વાતો છે ને સંસારની, એને તુચ્છ થઈ ગઈ હોય, એમાં કલ્પે જ નહીં. પણ એ કલ્પવું નહીં એ નાની વાત હશે. કલ્પના આવ્યા વિના રે એકદમ ધરાર ચડી જાય કાંધ ઉપર. ભાઈ સમજવાનું તો પાઉં છે. આપણે હજી ઘણા નીચે થઈએ થોડા, આગળ જો. જોગી કચ્ચા રે, જોગી કચ્ચા રે, સદગુરુ કા બચ્ચા રે, જોગી કચ્ચા રે. કેળવાય તો આગળ જવાય. અને એ ગુણાત્માનંદ સ્વામી જેવા એ કઈ ભણેલા સંતો નહોતા, પણ શબ્દો તેદી આ જગત માં ક્યાંય શાસ્ત્રો નહોતા, તોય લખી જાય દોષાનું ધ્યાન ને ગુણાનું ધ્યાન, ગુરુ ની શુદ્ધિ ને શિષ્ય ની શુદ્ધિ ને બતાવે છે ને. તે આપણે પેલી ગુરુ ની શુદ્ધિ જોતા પેલા શિષ્ય પોતાની શુદ્ધિ જોવી ગઈ. હું ભગવાન ભજવા નીકળ્યો છું કે મારી સગવડ ખાતર નીકળ્યો, એ જોવું જોઈએ ને મજબા. લગભગ સગવડ ખાતર નીકળે. અને ઓલ્યાને તો જો ભગવાન ખાતર નીકળ્યો તો પછી કોઈ રે ઉગારો મને કાળ થી સોંપવું તેને આશીષ થી, તો ઈ પોકાર આવે. ઓલું તો અહીં બરાબર હરખું નથી, હાલો બીજે જઈ. ત્યાં હરખું આવે ત્યાં બંધ બેસી જાય, ત્યાં મુક્ષું નથી. જેમ ટોકે જેમ વધે એમ રાજી થાય તો મુમુક્ષુ કહેવાય. આ તો જરાક ધાર્યું ન થાય ત્યાં મોઢું મળે ને આપણે સમજાવવું પડે પાસે. એ મુમુક્ષુ છે. મુમુક્ષુ માં એ શબ્દ જ ન આવે. કેમ લક્ષણ આવતો હશે? અમારે સમજાવવા પડે ને કોક ની. ના પડે. સ્વામિનારાયણાય નમો આપણે જે તે પ્રકારે ભગવાન મારવા છે. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ની મેળી ની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં આવ્યું છે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાન ના સ્વરૂપ ને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, એ 4 શાસ્ત્રે કરીને ભગવાન કેમ જાણવા? અને એ 7 શાસ્ત્રે કરીને ભગવાન ને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાન ને 25માં કહે છે અને 24 તત્વ જેમ ભગવાન વિના કઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કઈ કરવાને સમર્થ નથી. માટે એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે.
અને 25 જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગ શાસ્ત્ર છે તે ભગવાન ને હું સમજાવો આમાં તો ખાલી આમ આટલા તત્વો ને આટલા તત્વો, આ એક વધારે કે છે એવું બહુ નથી કઈ ખબર પડતી. એને આમ કેમ લેવું જીવનમાં એ બહુ નથી હાથ આવતું. કેમ છે બોલભાઈ? તત્વની વાત છે ને તમે તો આપણે આવો ને એ કહી દઉં કે આટલા તત્વો ના એમ સાંખ્ય યોગ વેદાંત ને પંચરાત્ર આમાં મૂર્તિમાન દેખાવા જોઈએ ને, દેખાય ને બધા ગોવિંદભાઈ આપડે દેખાય કે નહીં? બધું દેખાય. એ બધું આમ વાંચીએ ત્યાં આમું આંખ આમું તરવરતું હોય તો એ જાણ્યું કેવાય. સાંખ્ય શાસ્ત્ર તો જાણો ને, આમ તો નામ એને આવી રીતે જાણતા હોય. સાંખ્ય કને કેવાય? કોઈ પદાર્થ ને ઓળખવો કે આ વસ્તુ આવી છે, આવો એનો પ્રભાવ છે, આવો એના ગુણ દોષ છે, એ જાણવા એનું સાંખ્ય કહેવાય. પેલા નવા હો આવીએ ને આપડે, અને જરાક સમજણી ઉંમર હોય એટલે સાધુ શીખવતા. જો કોક આપણને કહેશે કે મારા મૂર્ખ છો, શું મૂર્ખ, અથવા ગમે તે કઈ કહ્યું તરત આમ યાદ આવી જવું જોઈએ. કેને કહ્યું? વાણીએ કીધું, હે? જીભે કીધું એમ. અને કેને કહ્યું? કેને કહ્યું ને કેને કહ્યું? આ દેહ ને કીધું હોય. કેને કહ્યું ને કેને કહ્યું એ બે નક્કી કરવા જોઈએ ને. ઈ નક્કી ન થયું તો સાંખ્ય છે નહી. સાંખ્ય વાળા ને બે જ્ઞાન હોય, બોલનારાનું જ્ઞાન હોય, સાંભળનારાનું જ્ઞાન હોય. કેને કહ્યું ને કેને કહ્યું. જવું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું. કેનું? પેલું એક ઋષિ બેઠા હતા. હા, ઉઠા ઋષિ હતા, જંગલ માં ધ્યાન કરે. એમ શિકારી મૃગ ની પાછળ પડેલો, મૃગ ત્યાં થઈને દોડ્યું ગયું. શિકારી આવ્યો કે આને દેખ્યું હશે કેમનું ગયું. હું તો ધ્યાનમાં હતા. મૃગલું કેમનું ગયું? હું તો કઈ બોલે નહી. બોલની મુંડડા જેમ આવે શિકારી થાય જે કહ્યું છે બધો હિમકાવવા. એટલે આવડા હસ્યા પછી તુકારે બોલે, ધમકાવે ત્યારે ખીજાય કે હશે? ખીજાણા નહી, હસ્યા. આ તું કેને કે? અરે ભાઈ કેને હું ઓલું મૃગલું આમ ગયું કે આમ ગયું, પણ કોણ કે? તું કે. અરે હું ક્યાં કહું? મેં દેખ્યું નથી. આંખે દેખ્યું, મેં દેખ્યું નથી. આંખ હું નથી. ખીજાણો જ નહીં. અને આપણને કોક જરાક અપમાન વાચક બોલે ત્યાં ખીજાય કે ન ખીજાય? એ સાંખ્ય જ્ઞાન ગયા છે. સાંખ્ય જ્ઞાન આવ્યું હોય તો આવડો ખીજાય નહીં. જો ઘણું કયું પણ ન બોલ્યો, મંડળો કયો, આ કયું, આ કયું. છેવટમાં કે છે કે ભાઈ કોણ બોલે? તો પણ તે જોયું છે ને? એ જોયું નથી, આંખે જોયેલું. તે બોલ નહી, પણ હું ક્યાં બોલું? જેને જોયું એ બોલે, હું બોલું? તે આંખ બોલે? સાધુ માં પેલા શીખવતા, નવામાં મુખ્યો જયારે આવે ને ત્યારે કોઈ ઉતાવળો થઈને કે, કોઈ ઠંડો રહીને કે, ઓલો ગુંજાઈ જાય ક્યાં. એટલે સાધુ શીખવે ગુંજાવું નહીં. એ જાણે કે આ બોલે છે, ભલે બોલે. એ ક્યાં બોલે? કોણ બોલે? જીભ બોલે. હજી નું આવડ્યું. કોણ બોલે? કોઈ બોલશે? જ્ઞાન સામે મોઢું મલકાવે તો શું કામ નું? કોણ બોલે? ડાયા તો બધા બહુ છે. કોણ બોલે? એનો વિભાગ જુદો હોય ને.
કેદી થશે? દાપણ નો વિભાગ કશું જોતો હોય. ના ના, બોલે કોણ? નથી, નક્કી નથી. જીવવાના દેવ કોણ? અગ્નિ. બોલ્યું કોણ? અગ્નિ. અગ્નિ. સાંભળ્યું કે કાને? કાનના દેવ કોણ? દિગ્પાલ. ઈ બે જણાની તકરાર ને આપણે કીધા. બોલો, અગ્નિ અને દિગ્પાલ એ બે વચ્ચેની વાત, એમાં વચમાં આવડો આખી જાય. એ સંચ વિચાર છે. બોલો, એ આપણે નક્કી કરી રાખ્યો. હા, એમાં મૂંઝવણ છે, એમાં ડોળાય એ કઈ પાર ન પડે. એ પંચીકરણ ના એ આખા કોષ્ટકો છે. એ નવા આવે અને કંઠે કરાવતા. બોલો, જયારે ઓલા કંઠે કરી લે. હવે કોક ફરિયાદ લઈ આવે, તું ક્યાં ફરિયાદ લઈને આવ્યો? એ તો આપે ની તકરાઈમાં આપણે શું એમ એનું નિવારણ કરતા. ઠીક, હાલો. સાંખ્ય ને યોગ શાસ્ત્ર, વેદાંત. વેદાંત માં તો સમજો ને, ભણો છો ને ન ખબર પડે, ભણાવો હોત બસ. જો અર્ધો ઘટો ઘોરમ પૈતિ શબ્દમ સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ. આવે કે ન આવે? અર્ધો ઘટો ઘોરમ પૈતિ શબ્દમ. ઘડો અર્ધો ભર્યો હોય પાણી નો, હલાવો તો ડક ડક થાય, બોલે. અને સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ. કાંઠા બધી બરાબર ભરાયેલો હોય, એને હલાવો તો બોલે, અર્થો બોલે. એમ પૂરું જ્ઞાન નથી. એ આ ડક ડક થયા કરે. પૂરું જ્ઞાન થાય એટલે બોલે નહીં. શું ભાઈ ઓળી તમે પૂછો છો ને એટલે કોઈ સાધુ બોલતા નથી, એટલે બધા ભરાઈ ગયા એમ પૂરા. પૂરા થઈ ગયા. બોલો. અને યોગ શાસ્ત્ર છે તે ભગવાન ને 26 માં કહે છે ને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વર ને 25 માં કહે છે, અને 24 પોતાના આત્માને પૃથક સમજીને ભગવાન નું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે સર્વવ્યાપક અને સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા અકર્તા, પ્રાકૃત વિશેષણે રહિત, દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. કોણ કહે? વેદાંત. જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે ને પૃથ્વીને વિશે અવતાર નું ધારણ કરે છે. અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિ કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ 4 શાસ્ત્ર ભગવાન ને કહે છે. અને જેને તેને યથાર્થ સમજે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્ર ને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપ ને સમજે તો એ બાદ આવે. જે સાંખ્ય શાસ્ત્ર માં જીવ ઈશ્વર ને તત્વથી નોખા નથી કહ્યા, તે જયારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય, પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે, એમાં બધું સમજાઈ ગયું ને. સારું, લ્યો વાંચો વાંચો. અને ભગવાન અને યોગ શાસ્ત્ર એ બધું સમજાઈ જાય ને વાંચો. શબ્દો સમજાય જાય. હા, શબ્દો એ સંભળાઈ જાય. સંભળાય જાય, સમજાય નહીં. સમજાય નહીં, સંભળાય જાય.
અને જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. યોગ શાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિચ્છિન્ન સમજે, પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. પરિચ્છિન્ન માં શું કેવી રીતે? પરિચ્છિન્ન પરિચ્છિન્ન એટલે મર્યાદામાં આવડા આવા. ભગવાન અપરિચ્છિન્ન છે, પરિચ્છિન્ન નથી. એ સમજે છે એમ કે જો યોગ વાળા આમ સમજે મર્યાદામાં એટલે આટલામાં જ અને આટલામાં નહીં એમ બોલાય. એવું વેદમાં છે. હા, બધું હોય. યોગમાં, યોગ શાસ્ત્ર માં એવું સિદ્ધાંતમાં એવું હોય છે. એ પરિચ્છિન્ન કયા હોય ત્યારે કયા માપ થી કયા હોય ને અપરિચ્છિન્ન કયા ભાવ થી કયા હોય, એ ભાવ સમજ્યા વિના શબ્દ પકડી લઈએ. અહીંયા કોક આવ્યો ઓચિંતા, આમ દેખી લો. ઓહો, તમે પધાર્યા? આવો 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 ખરું. અને એક ને આવો ભાઈ આવો આવો બે ભાઈ બે બેન આવો આવો તો બે હરખે કર્યા, પણ એક આવો નો અર્થ બીજો થાય, એક આવો નો અર્થ બીજો થાય. હાંકડો પોળો ઉચ્ચાર કરો ત્યાં અર્થ બદલી જાય. હાંકડો પોળો ઉચ્ચાર કરો ત્યાં અર્થ બદલી જાય. એમ શાસ્ત્રોના જે શબ્દો છે જે ભાવમાં લખાયા એને ઈ ભાવ ને જોયો, એને આપણી બુદ્ધિ પ્રમાણે ન ગોઠવાય. અહીં એનો અર્થ થાય પરિચ્છિન્ન જાણ. પરિચ્છિન્ન ને અપરિચ્છિન્ન એ બે શબ્દ છે. પ્રગટ અને પ્રચ્છન્ન એ બે માં ફેર. પ્રગટ અને પ્રચ્છન્ન ખબર પડે? છુપાયેલું. હા, નહોતું દેખાતું એ દેખાણું એટલે પ્રગટ થયું કહેવાય, અને ઓલું પ્રચ્છન્ન કહેવાય. એ મહારાજ. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિ કે રહિત અને દિવ્ય અવયવે સહિત. જો એ વેદાંત શબ્દ છે ને, વેદાંત શબ્દ હાવ સાચો છે, પણ હવે હવની મેળે નક્કી કરેલા અર્થમાં એને ઘટાડે છે, એટલે આ વિખવાદ છે. વેદાંત અંતર નિર્ણય, વેદ નો નિર્ણય એનું નામ વેદાંત. જયારે વેદ નો નિર્ણય પણ હવે હવની રીતે જે ગોઠવો એ વેદાંત થઈ જાય છે. એટલે આવડી આ માથાકૂટ વચમાં આવીને ઉભી રહી. વેદ નો નિર્ણય એનું નામ વેદાંત, પણ વેદ નો નિર્ણય કરનાર વ્યક્તિ ઉપર લઈ જાય પાછો. એ વેદ નો નિર્ણય પછી ન કહેવાય. જો આપણે આ બધા છે ને સ્વામિનારાયણ કહેવાય ન કહેવાય. ધર્મ કયો તો સ્વામિનારાયણ કઈ બીજું કઈ. ત્યાં કોક કહેશે તો સ્વામિનારાયણ ધર્મ સમજાવો ને શું કહેવાય. હવે સાધુ થઈ ગયા ને પછી હું સમજાવે? બોલો તમે હું સમજાવો? તમને પૂછું. કઈક જાણતા હોય તો મહારાજ નું કઈ શું કહો? જીવન ચરિત્ર ને એમાં આમ કર્યું ને એમ. જીવન ચરિત્ર કઈ ધર્મ સમજાય? એટલે એમ જાણતા તો એવું જાણતા હોય એવું કે ને આટલા નિયમો છે આવા. એ હું કઉ છું. તમે બીજી રીતે કહો, લક્ષ્મણ બીજી રીતે ન કહે, બીજા બીજી રીતે ન કહે. એમાં સ્વામિનારાયણ ધર્મ કેવી રીતે સમજાય? એમ વેદાંત છે. આવું વેદાંત 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 પૂજા કરે અને જેમ જેને ઠીક પડે એમ ગાયા કરે. લે ગીતા નો શ્લોક શું આવે? આવયોર અંત બીજા અધ્યાયમાં દ્રષ્ટાંત. અરે પારદર્શી સાંખ્ય યોગ પૃથક બાલા પ્રવદંતી પંડિતા. હવે છે કે નથી આવતું? પછી હું આવ્યું? સાંખ્ય યોગ પૃથક બાલા પ્રવદંતી પંડિતા ઉભયોરપી દ્રષ્ટાંત ત્વનયો શાસ્ત્ર તત્વદર્શિના. કેવા સરસ શબ્દો આવે છે.
સંખ્યો ગૌ પૃથક બાલા પ્રવદંતે ન પંડિતા. જે શુદ્ધ બુદ્ધિ વાળા, પંડિત એટલે શુદ્ધ બુદ્ધિ વાળા પુરુષો એ પૃથક નથી કેતા. સંખ્યો ગૌ પૃથક બાલા, તે કોણ પૃથક કહે તો બાલા. શું? મૂર્ખા. મૂર્ખા લોકો એમાં બાંધે છે. સંખ્યો ગૌ પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા. સંખ્યા આવે છે, યોગ આવે છે, એ બંને સાંભળીને બુદ્ધિશાળી માણસો તો હરખાય છે અને મૂર્ખા બાંધે છે. લ્યો જો એમાં લીધું સંખ્યો ગૌ પૃથક બાલા પ્રવદંતે ન પંડિતા. પ્રવદંતે એટલે વિસ્તાર કરીને નહીં બકવાદ કરે. સંસ્કૃત નો અર્થ નો વ્યાકરણ વિના અર્થ જ થાય નહીં. હવે તમારે બારોબાર વેદાંત ભણાવવું હે વ્યાકરણ વિના. વ્યાકરણ વિના નો શું કહેવાય? લંગડો. અને ન્યાય વિના નો આંધળો. આંધળો. આંધળો અને લંગડો. સંસ્કૃત નો અર્થ નો વ્યાકરણ વિના અર્થ જ થાય નહીં. હવે તમારે બારોબાર વેદાંત ભણાવવું હે વ્યાકરણ વિના. વ્યાકરણ વિના નો શું કહેવાય? લંગડો. અને ન્યાય વિના નો આંધળો. આંધળો. આંધળો અને લંગડો એને તમારે જ્ઞાન દેવું થાય ને તો સંજયો ગૌ પ્રગગ બાલા પ્રવદંતે ન પંડિતા. એ પ્રવદંતે બકવાદ કરે છે. સાંખ્ય શું કહેવાય? યોગ કહેવાય. એ પૃથક બે અલગ છે એમ જે બકવાદ કરે છે. અને પંડિતા સંજયો ગૌ પૃથક બાલા પ્રવદંતે ન પંડિતા. શુદ્ધ બુદ્ધિ વાળા જે માણસો છે એ બે ને સાંભળીને રાજી થાય છે. એને બકવાદ કરતા નથી. ઉભયોર અપી દ્રષ્ટોંધા તત્વદર્શી. ખરા તત્વ ને જાણનાર એવા પુરુષો એ અનયો આ બે કોણ સંખ્ય ને યોગ એનો નિર્ણય આ પ્રમાણે કર્યો છે. એમ એ કહેજો. ગીતા તો આવડી જાય કા વાંચો છો ને એટલે અર્થ થઈ જાય. કેટલું અંતર છે. શિક્ષાપત્રી હું વાંચીએ છીએ ને એટલે વંચાઈ જાય ને. બોલો લ્યો. આ તો આમ તો વળી વચો વાનગી ચખાડું છું. બાકી કાઢે ક્યાંથી વાનગી છે જરાક ચાખવાની. હો આ હું ખીજાવું છું આમાં. હો તમારી ઉપર વેર વૃત્તિ ખીજાતો નથી. એ હારું છે ખીજાવે. હારું ન કહેવાય. તમે પાછા પાટે ચડી જાવ તો હારું. પાટે તો ચડવું હોય પણ હવે આમ કઈક રોકી રાખો. અને હવે હું બોલું છું એ નકામું છે. કારણ કે હું એ ચડાવી શકતો નથી પાટે. મારું એ શક્તિ હીન થઈ ગયો. અને આ દેખાય નહી. ગુણ 5 મણની ઉપાડવી હારી. આ અર્થ કરવો ઈથી વજન વાળો છે. કાળીદાસ ની ખબર છે ને. પણ હાટે ઈ તમે ભણાવતા નથી ને આવડા ભણવા માંગતા નથી. બારોબાર વિદ્વાન થઈ જવું છે. લોકો ગોખી કાંઈ ગોખીએ નહીં. મન ધાર્યું ભણવું. પણ ભાઈ કેમ ભણાય ને કેમ જ્ઞાન થાય એ કઈ વિચાર નહીં કરવાનો. કાળીદાસ એના આશ્રમમાં એક દી કઠિયારો આવ્યો. શું કઠિયારો કાયમ આવતો. જંગલ માંથી લાકડા લઈ આવે અને એને જોતા હોય તો આપે. એક દી લઈને આવ્યો. કાળીદાસ ક્યાંક આઘા પાછા આવા જુવાની આ બધા એના ભણનારા હશે ને એ બધા બેઠા હશે. એ માલિપા વ્યાકરણ ની ચર્ચા કરે. એ સંસ્કૃત માં બોલતા હશે.
બાદ થતું આવ્યું. શું બાદ 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 ક્યું બાદ? પરસ્મય પદ છે કે આત્મને પદ છે? ક્યું છે? આત્મને બધી. હવે ઓલો એક બોલતા બોલતા બાધતી બોલે. પરસ્મય પદમાં બાધતી થાય, આત્મને પદમાં બાધતે થાય. એ ઓલો બાધતી બાધતી બોલે ને અને કઠિયારે ભારો ઉતાર્યો. ઓલો બાધતી બોલ્યો ને આને આમ એવું લાગી ગયું વાહું. ત્યારે ઓલો એમ જાણે કે જંગલ માંથી લાકડાનો ભારો લઈને આવે છે એટલે એને ભાર બહુ લાગ્યો લાગે છે. એ ભાઈ બે નિરાજે બે બહુ ભાર લાગ્યો લાગે. શેનો? તો તું આગળ શું થઈ કેતો? અરે ભાઈ એ લાકડાનો ભાર મને નથી લાગ્યો. કાળીદાસ ની શાળામાં તમે ભણનારા એ આગળ બાધતી બોલ્યા ને ઈ મને બાધતે. બાધતી બાધતે શું? ઈ મને પીડા કરે છે, એનું દુઃખ થાય. કાળીદાસ ની પાઠશાળા એનો વિદ્યાર્થી ઈ આજ બાધતી બોલે, એનું મને દુઃખ છે. મારે ભાઈ તા ઓલા વળી જોવા હોય ને તું આમાં શું સમજે? અરે ભાઈ હું નાનાથી અહીંયા કાયમ આવું છું, ભાડા ઉતારું છું, આ દઉં છું, લઉં છું, હું કાયમ સાંભળું છું બધા બોલે. એમાં બાધતી કોઈ દી કોઈ બોલ્યો નથી, બાધતે બોલે. અને તમે આજ બાધતી બોલ્યા. માટે બાધતી જેટલું મને બાધે છે, પીડે છે, એવું બીજું કોઈ પીડતું નથી. તમે કાળીદાસ ની સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ બાધતી બોલે. તમે બધા શાસ્ત્રી ના ચેલા છે કઈ ને અને પછી તમે તમારી રીતે ખેલ કર્યા કરો. એ અમારા નામ ને પીડા લાગે બધી. બાધતી બાધતે વ્યાકરણ કોઈને ગમતો જ નથી. બારોબાર પંડિત થઈ જવું બસ, કઈ મહેનત જ નહીં. હો બાધતી બાધતી સાંભળ્યું નથી? અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાન ના સ્વરૂપ ને સમજે તો એવો દોષ આવે છે. ભગવાન ના અવતાર ને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે અને એક દેશસ્થપણું સમજાય જાય, પણ સર્વાંતર્યામી પણ ને પરિપૂર્ણપણું ન સમજાય. શેમાં ખબર? પંચરાત્ર. પંચરાત્ર માં શું આવે? એ પુસ્તક જ રોકાઈ ગયા. એ પેલું બધું સાંભળવું જોઈને જવું છે. આમાં પડ્યા બધા પણ કોણ અડે? પંચરાત્ર છે બધું હોય. અમે ભણતા જયારે ક્યાંક એક કોક જરા ખાનગી બોલે તો એમાંથી પકડી લેતા, પણ એ આપડે રહી ગયા. અને પાછું જોવાનો ભાવ થાય, પૂરું માપવાનો ભાવ થાય. તમારે તો પૂર્ણ કામ આત્મારામ એટલે કઈ વાંધો જ નહીં કઈ. પંચરાત્ર શબ્દ આવે ત્યાં આખું શાસ્ત્ર દેખાવું જોઈએ. એ કેમ માને છે? સ્વામિનારાયણ જો ને એમ કોક આપણને કે ત્યારે સ્વામિનારાયણ ધર્મ આખો દેખાઈ જવો છે. પછી કહેશો કે અમે સાધુ કહેવાય, એકલા નો હલાય, આ ફલાણું આમ નો થાય. એ ધર્મ ના સિદ્ધાંત છે. ધર્મ તો આખી વસ્તુ જોતી સિદ્ધાંત નથી. તો બોલો. માટે સર્વશાસ્ત્રે કરીને જો ભગવાન ને ના સમજે તો આવા દોષ આવે છે. ત્યાં લગી દોષ આવે. બોલો. અને જો એ સર્વશાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્ર ની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્ર ની સમજણે કરીને ટળી જાય. એ મધ્યસ્થ કહેવાય. અત્યારે ક્યાં ભાવમાં આ બોલે છે એ ભાવ ઓળખી જવો જોઈએ. એટલે અથડામણ મટી જાય. અથડામણ મટી જાય. આ મોટા છોકરાઓ કોલેજમાં જાય, કન્યાઓ ભણતી હોય, આ ભણતા હોય, કઈ એક બીજા હશે, બોલે, પુસ્તક લેતી દેતી વાતો કરતા હોય. બે દી પછી એક કોક બેનો સંબંધ થઈ ગયો. આમાં
અને પછી જે બોલે ને વાતચીત કરે ત્યાં આખું બદલી ગયું હોય માળખું. પછી એના શબ્દો બદલી ગયા, ખીજાવું મટી ગયું, ક્રોધે ઉડી જાય આખો, એક હમળાઈ ગયો ગાંધી અરે હક પણ થયું. આટલું જો ભાવ બદલી ગયો કે ન બદલ્યો. એમ આપણે ભગવાન ને વરવા નીકળ્યા, હવે કેટલા વર્યા છે ભાવ બદલી જવો જોઈએ, બદલી જાય. હા, ત્યાં લગી એમ સમજો ક્યાં રસ્તે આયલા જ છે. ભગવાન ને માર્ગે ચાલ્યો, એ ભગવાન તરફ કયો ભાવ જાગવો જોઈએ? જાગે બધાય ને, કેટલા નીચે હોય દેખાડજો. અને જગત માં તરત ભાવ બદલી જાય. જો અરે કોક નોકરી ખોલતો હોય, ક્યાંય ન મળે, એમાં કોકે આશરો આપ્યો કે હાલો હાલો મારે ત્યાં, એને કેટલોય ગુણ મનાય, મારો આધાર છો. ક્યાંય હું રખડતો હતો તે મારું બાવડું ચાલ્યું. પછી એવડાય વખતે ધક્કે વડે તો હામું ન બોલે ભાઈ, તરત મર્યાદામાં આવી જાય. લોક વ્યવહારમાં પણ ભાવ બદલી ગયા બધા. જો આપણે જયારે ભગવાન પાસે આવ્યા, ભગવાન મેળવવાના વિચારથી બેઠા અને કઈ વિચાર ન બદલે એટલે જાણ્યું છે કેમ જોશીભાઈ બદલવું જોઈએ કે નહીં? ભાવ બદલવા જોઈએ. એ મહારાજ બોલો લ્યો. માટે અને 3 ને મૂકી દે તો પાજ્ઞાની કહેવાય, અને 4 ને મૂકીને પોતાની મનની કલ્પના એ કરીને ગમે તેવી રીતે શાસ્ત્ર ને સમજીને વર્તે, અને તે જો વેદાંતી છે અથવા ઉપાસના વાળો છે, એ બે ભૂલા પડ્યા છે. આપણે કેમાં ખપીએ? ભૂલા પડ્યા. મેળવવો જોઈએ ને ભાઈ, એ તો વાંચી લીધું. હવે પોતાને દાયા કહીએ તો આમાં કોઈ કેતા હશે અમે ભૂલા પીડા છીએ, હવે કેવું કેવાય? અભ્યાસ કરવો જોઈએ. આમાં કઈ સંસ્કૃતિ આવડે એવું નથી. આ વિચારોની આપ લે કરે એમાં બધું આવડી જાય. એમાં કઈ સંસ્કૃત તો એક ભાષા છે, ભાષાથી કઈ જ્ઞાન થોડું થાય. જ્ઞાન તો મગજમાં ઉતારો ત્યારે થાય કે સંસ્કૃતિ થઈ જાય. બોલો, આ જૈન લોકો એ જો એની બૈરા હોય સંસ્કૃત જાણે ના, સાધુ લોકો બધા કરું એટલે જ્ઞાની થઈ ગયા ને. પેલા પ્રશ્ન આવ્યો ને કે 4 ને ભણ્યા જ્ઞાની કહેવાય, તો પછી ભણ્યો ન એનું પ્રશ્ન તો એ જ આવ્યો કે શાસ્ત્ર જો ભણ્યો ન હોય, જાણે ભણે એમ કે ન જાણે તો એને શું થાય? એમ પેલા દી આવ્યો પ્રશ્ન. એમાં ન ઘટાડાય, ભણવું જોઈએ. જાણવાનું ક્યાં છે? જાણવાની પ્રશ્ન શું આવ્યો કે 4 શાસ્ત્ર ને જાણે જાણવાની વાતમાં ભણવાની ક્યાં? એક માણસ તમારી દુકાને નહીં પણ કોલસાની દુકાને જઈને ખૂબ અભ્યાસ કર્યો વેપારનો, પછી તમારે ત્યાં રહેવા આવે તો ક્યાંય નોકરી કરીશ તો ક્યાં? તો આ દુકાને, આ દુકાન, અહીંયા તું નહીં. તમે સમજી ગયા કે એવડાઈને અહીંયા આવડે જ નહીં. પણ ઉલ્યાને એમ હોય કે હું હવે વેપારી બરાબર થઈ ગયો છું. પણ એવડો એ માને હું વેપારી થઈ ગયો. ત્યાં વિચાર કરી લેજો દાદા, આપણે એવા છીએ. કેવળ દેહ ભાવમાં કેવાતા હોય, આત્મભાવ તો છે નહી. પછી કોલસાની દુકાનમાં તૈયાર થાય ને, હશે એવું સમજવા જેવું છો આપણે. તે બે ભૂલા પડ્યા છે, પણ કલ્યાણ નો માર્ગ એ બે માંથી કોઈને જડ્યો નથી. માટે વેદાંતી તે દંભી જ્ઞાની છે, અને ઉપાસના વાળો તે પણ દંભી ભક્ત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 52મું વચનામૃતમ. બાવન